થરાદ તાલુકા પોલીસ મથકે આજે વહેલી સવારે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો, જ્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં લોક કલ્યાણ અર્થે ધાર્મિક કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠાના સરહદી એવા થરાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં આજે એક અનોખો અને સકારાત્મક કાર્યક્રમ યોજાયો હતો। થરાદ પોલીસ દ્વારા પ્રજાજનોના આરોગ્યની સુખાકારી અને સમાજમાં શાંતિ જાળવવાના ઉમદા હેતુથી ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ મુજબ શરૂ થયેલી આ કથામાં થરાદ પીઆઈ એ.ટી. પટેલ યજમાન પદે બિરાજ્યા હતા। આ ધાર્મિક અવસરે વાવ થરાદ વિભાગના પોલીસ વડા ચિંતન તરૈયાએ ખાસ ઉપસ્થિત રહીને કથાનું શ્રવણ કર્યું હતું। આ કાર્યક્રમમાં પોલીસની તમામ શાખાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ હાજરી આપી ભક્તિભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો। કથા દરમિયાન કથાકાર દ્વારા ધર્મ, સંસ્કાર અને ઉચ્ચ જીવન મૂલ્યો વિશે સુંદર પ્રવચન આપવામાં આવ્યું હતું। આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવાનો અને સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવાનો હતો। કથાના અંતે ઉપસ્થિત સૌ કોઈને સેવાભાવના અને સદાચારના માર્ગે ચાલવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં ગુનાહિત પ્રવૃત્તિઓની ચર્ચાઓ થતી હોય છે, ત્યારે થરાદ પોલીસની આ ધાર્મિક પહેલની પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે। આ પ્રસંગે ડીવાયએસપી એસ.આર. ભારાઈએ પણ પોલીસ અને જનતા વચ્ચેના સમન્વય પર ભાર મૂક્યો હતો। થરાદ પોલીસ દ્વારા કરવામાં આવેલું આ આયોજન દર્શાવે છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પણ જનતાની શ્રદ્ધા અને સુખ શાંતિ માટે પણ એટલી જ કટિબદ્ધ છે। આજરોજ થરાદ પોલીસ સ્ટેશન ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરેલ હતું અને થરાદ પોલીસ સ્ટેશન અને પોલીસ પરિવાર તરફથી આ આયોજન કરેલ હતું। જે આયોજન પાછળ મુખ્ય હેતુ તો થરાદ તાલુકા અને વાવ થરાદ જિલ્લાના લોકોની સુખાકારી અને પોલીસ પરિવાર પોતપોતાનું ખૂબ સારી રીતે કામ કરી શકે અને લોકોની સુખાકારી જળવાઈ રહે એ હેતુથી આજે એક શુભ અને મંગલ કાર્ય કહી શકાય એવી સત્યનારાયણ ભગવાનની કથા કરી અને થરાદ પોલીસ સ્ટેશન ખાતે ખૂબ સારું એક કાર્ય આજે સંપન્ન કરવામાં આવેલ છે।